कांग्रेस અત્યારે ગૃહ રાજ્યમંત્રી તરફથી પ્રતિક્રિયા આવી રહી છે તે સાંભળીએ। કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી। આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે। અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા, કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે। આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી, પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે। પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલથી બી એક બી બેગુનાહ વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ। સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે। આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છીએ અને સૌ લોકોને 100% વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય, આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં, પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય, જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય, એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવાવાળું આપણું રાજ્ય, એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે। ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે। આપણા સૌની જીવાદોરી, આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના 10 દિવસ માટે થતી હોય છે, પરંતુ મહિનાઓ પહેલાંથી અલગ અલગ મંડળો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે। લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે। એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી, પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે। ગણપતિજીના પંડાલ બાંધવાવાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું। આપણે ક્યારેય એ વિચારો જોડે ગુજરાતમાં નથી જીવ્યા। આપણે સૌ લોકોએ રાત દિવસ મહેનત કરી છે, કાલી મજૂરી કરી છે, ત્યારે આપણું ગુજરાત આજે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। આ ગણપતિજીના 10 દિવસમાં સુરત શહેરના એક બી મંડપવાળા પાસે બાંબુય નહીં મળશે, ટેબલે નહીં મળે, એટલી મોટી રોજગારી ગણપતિજીની સ્થાપના દરમિયાન લોકોને થાય છે। માત્ર મંડપવાળા એટલું જ નહીં, બેન્ડ બાજાવાળા હોય, ઢોલ નગારાવાળા હોય, ડીજેવાળા હોય કે પછી પૂજા અર્ચના કરનાર પૂજારીજી હોય કે પછી
કેટરિંગનો નાનો મોટો વેપાર કરતા લોકો હોય કે લારી કે પછી રેસ્ટોરન્ટ ચલાવતા હોય, આ તમામ લોકોના વેપારમાં ખૂબ જ મોટી આ સમય દરમિયાન બઢોતરી થતી હોય છે. અને ખાસ કરીને આપણે સૌ લોકો સાથે મળીને આગળ વધ્યા છે. મારી સૌ સમાજને અપીલ છે કે પથ્થર મારનાર કોઈ બી વ્યક્તિ હોય, પોલીસનું કામ પછી કરે, સર્વપ્રથમ સમાજના આગેવાનોનું કામ છે. સર્વપ્રથમ સમાજના સૌ આગેવાનોનું કામ છે કે આપણે આપણી સામાજિક ભાવનાઓ, આપણા રાજ્યની, આપણી ધરતીની અને આપણે સૌ લોકોને જે ધરતીએ રોજગારી આપી છે, જે ધરતીમાં આપણે મોટા થયા છે, એ ધરતી પર આ પ્રકારનું કૃત્ય ક્યારેય ના ચલાવી લેવાય. પોલીસ દ્વારા સંપૂર્ણ કાયદાકીય રીતે અને કાયદામાં કોઈ બી પ્રકારની છૂટછાટ ના રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવી છે. અને આ બાબતે તપાસ હજી બી ચાલુ છે. જે કોઈ લોકો બાકી હશે તેને બી પકડવામાં આવશે, પરંતુ કોઈ બી બેગુનાહમાં ના ફસાય તેની બી ચિંતા જરૂરથી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હજી બી કરવામાં આવશે. આભાર. હર્ષભાઈ, જે 6 છોકરાઓ પકડાયા છે એની પૂછપરછમાં કંઈ નીકળ્યું છે? પૂર્વ યોજિત આખું કાવતરું હોય, ષડયંત્ર હોય એવું લાગે? એ 6 છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી. એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટમાં જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ, પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે, કારણ કે પહેલાંથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી. માસૂમ બાળકોના હાથમાં પથ્થર આપનાર લોકોને શું કહેશો? મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી, એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે. કોઈ બી સમાજ ના હોય, આની અંદર કોઈ બી પ્રકારની લાગણી, કોઈ બી પ્રકારનો દયા એ હોય જ ના શકે. પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે? મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ. આપણી જવાબદારી છે. સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર, ચાહે મદરેસા હોય, ચાહે મસ્જિદ હોય, ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જ્યારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે, તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે, અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ. હું ફરી કહું છું, પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી. હર્ષભાઈ, 1 વર્ષ પહેલા પણ આ ઘટના બની, 2 દિવસ પહેલા પણ. આ સંયોગ છે કે પ્રયોગ? જો સંપૂર્ણ મેં તમને જેમ કહ્યું એમ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, અને ચાલુ ઇન્વેસ્ટિગેશને હું કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ નથી આપી શકતો. રાજ્યની અંદર ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા કયા પ્રકારનું કામગીરી કરવા, કેમ કે હજુ ઘણા દિવસો બાકી છે અને આવી ઘટનાઓ ન બનવા માટે રાજ્ય સરકાર તો રાજ્ય પોલીસ તરીકેની કામગીરી કરે છે. આ આપણું ગુજરાત રાજ્ય છે, સૌ સમાજ સાથે મળીને બધા જ ઉત્સવ મનાવતું આવ્યું છે. અને આ વખતે બી ગણપતિજીની શાનથી હજી 8 દિવસ પૂજા અર્ચના થશે અને અદ્ભુત રીતે થશે. અને આમાં કોઈ બી પ્રકારના ઇફ એન્ડ બટ હોય જ ના શકે. ગણપતિજીની સ્થાપનાથી લઈને વિસર્જન તક એ ગુજરાતની અંદર દિવાળીના તહેવાર જેવા દિવસ કહેવાય. સાહેબ, હજારો ઘરોમાં, સુરત શહેરની કદાચ જ કોઈ ગલી એવી હશે જ્યાં એક ગલીમાં 2-2, 5-5 ગણપતિજીની સ્થાપના ના થતી હોય. હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે છે.